ઓંડજ ગામે ખુલ્લામાં ભર બપોરે દીપડાની દહેશત. મહુવા તાલુકાના ઓંડજ ગામે તારીખ 7/8/2024ને બુધવારના રોજ ભોર બપોરે 1:30 વાગ્યાના અરસામાં દીપકભાઈ રણજીતભાઈ દેસાઈના ખેતર નજીક આવેલ મુખ્ય માર્ગ પરથી બિંદાસ લટાર મારતો કદાવર દીપડો પસાર થતો નજરે પડ્યો હતો. દિવસના ભોર બપોરે દીપડો નજરે પડતા જ ખેડૂત સહિત ગ્રામજનો ભયભીત બની ગયા હતા. હાલ મહુવા તાલુકાના ગામોમાં રહેણાંક તેમજ ખેતરાળ વિસ્તારમાં દીપડા નજરે પડવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને પાલતુ પશુઓ સહિત માનવો પર હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. પહેલા ફક્ત દીપડો વહેલી સવારે અથવા રાત્રિ દરમિયાન જ ફરતો નજરે પડતો હતો, પરંતુ હવે તો ભર બપોરે બિંદાસ્ત ફરતો નજરે પડી રહ્યો છે, જે જોઈ તાલુકાની જનતા ભયભીત બની ગઈ છે. ઓંડજ ગામે નજરે પડેલ કદાવર દીપડા અંગે ગ્રામજનો દ્વારા મહુવા વન વિભાગના અધિકારીઓને જાણ કરાતા મહુવા વન વિભાગના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.